જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં ને? જો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 5:15 સાંજના અને હમણાં ગુડ નાઇટ થઈ જશે એટલે ત્યારે હું બ્લોગ ચાલુ કરું છું, કારણ કે ટાઈમ નથી રહેતો સવારથી ને થોડીક થકાન ને બધું ભેગું થાય એટલે આપણે આખો દિવસ ફ્રી હોય નહીં. સાંજે હમણાં પાછા ફરીથી ટ્યુશનવાળા આવી જશે એટલે આપણે જો ગેસ ચાલુ છે પાછળ, અત્યારમાં આપણું પ્રોસેસ ચાલુ કરી દીધી રસોઈ બનાવવાની, કારણ કે તમને તો ખબર જ છે કે દર્શનકુમાર કેવા જમવામાં છે. આપણે મૂક્યા છે રાઈસ થઈ જાય ને એટલે મંચુરિયન રાઈસ બનાવવાના છે, એટલે મંચુરિયનની ગોળી બનાવવાની બાકી છે. પણ હું તો પહેલાં રાઈસ કરીને મૂકી દઉં ને તો ઠંડા થઈ જાય ને તો રાઈસ સરસ થાય, એટલે હું થોડાક કાચા જેવા રાખીને આપણે કરી નાખશું. તો બીજું બધું જો આગળ રસોઈ કરીએ છીએ ને સાથે સાથે બીજી પ્રોસેસ કરીએ છીએ. આપણે લઈ લીધી છે કેરી, એટલે એક કેરીનો જ રસ કાઢશું, કારણ કે દર્શન એક જ ખાય, મારે તો રસ ખાવાનો ન હોય એટલે આપણે અત્યારે એક કેરીનો રસ કાઢી નાખશું. બટેટા લાવ્યા હતા તો બટેટા ઘડીક વાર સૂકવવા મૂક્યા હતા, હવે એને ભરી લેશું. અને સાથે સાથે જો કાલે છે પૂનમ, તો આપણે એક ડબ્બામાં મગ પલાળી દીધા હતા, ચણા પલાળ્યા હતા, આમાં મગ પલાળ્યા છે, આને આપણે ફણગાવાના છે. એટલે હવે અને આમાં છે મઠ, બતાવું તમને આગળ. જો આમાં છે મઠ, આ ત્રણેયને આપણે ફણગાવા મૂકવાનું છે, એટલે સવારના પલાળી દીધા છે. પૂનમ છે કાલે, પણ આજે આપણે એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. કાલે આપણને ઈચ્છા થઈ ગૌરી વ્રત આપણે રહેતા ને એ યાદગારીમાં, એટલે આપણે પલાળ્યા છે. તમે કોણ કોણ આવું કરો છો ને મને કહેજો કોમેન્ટમાં. એટલે આપણે એ ત્રણેયને હમણાં છે ને ધોઈને સાફ કરીને ફરીથી એને ફણગાવવા માટે મૂકી દઈશું. જે મંચુરિયન રાઈસ બનાવવાના હતા ને એ રાઈસ આપણે ક્યારના બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા હતા, એકદમ હવે છૂટા છૂટા અને ઠંડા પડી ગયા છે. અને આ મંચુરિયનની ગોટી પણ આની અંદર મેં કોબીનો યુઝ નથી કર્યો, છતાં પણ એકદમ રૂ જેવી થઈ છે. દૂધી અને ગાજર, મરચાં અને લસણની ગોટી બનાવી છે, કારણ કે કોબી આપણે ખાવાની મનાઈ છે. આની સાથે ડુંગળી, ટામેટાં અને કાંદાને બધું નાખીને મસાલો કરી નાખ્યો છે. અને આની અંદર આપણે કોઈ પ્રકારના બહારના મસાલા યુઝ કરવાના નથી, એટલે કે ચીલી સોસ ને સોયા સોસ ને એવું કશું નાખવાના નથી. થોડોક એવો નાખશું તો કેચઅપ નાખશું ખટાશ માટે, અને ગળાશ માટે થોડોક નાખશું. અને આપણે યુઝ કરશું લાલ મરચું ને એવું નાખીને, કારણ કે લીલું મરચું નાખેલું છે, લાલ મરચુંનો યુઝ એ ઓછો કરશું. એટલે આ રીતના આપણી તૈયારી છે જો અત્યારે. અને આપણે આ ગોટી બની જ ગઈ છે, બહાર હોય એવી જ કરી છે. અને આપણે પહેલી વાર ટ્રાય કરી પણ ગોટીનો સ્વાદ બહુ મસ્ત આવ્યો છે, બહાર હોય ને એવી જ આવી છે. તો દૂધી અને ગાજરના પણ થઈ શકે છે, આપણે જોયું. દર્શન જમવા બેસી ગયા, હવે ચાખશી. આપણે પહેલી વખત બનાવ્યું પણ આની અંદર આપણે કોઈ વસ્તુ યુઝ નથી કરી, ઘરના મસાલા. અને એમાંય જો આપણી તીખું છે, હો ધ્યાન રાખજો, સ્પાઇસી લસણની ચટણી, દેશી કાઠિયાવાડી મંચુરિયન રાઈસ, એમ ને રાઈસ મંચુરિયન. એટલે હાલો જમવા બધાય કા. હવે ચાખો, બાઈટ એક ચાખો જ એક ખબર પડે કે એ ગોટી થઈ, અને એકવાર ચાખીને બતાવો કે મંચુરિયન ભીનું ન થયું ને એટલે ગોટી થોડીક ગરમ હશે, ગરમ છે. જો આ રીતના આપણે બનાવ્યું છે આખું મસ્ત, ગોટી બોટી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સારું થયું, બહાર જેવું નહીં થયું હોય, સોયા સોસ ને એવું નથી નાખ્યું તોય સારું થયું ને, સારું લાગ્યું ને. બહાર કરતાં આમ ભાવે છે. કાંટા ચમચી લઈ લો, હાલો હમણાં લઈ લો. અને આ જો ફ્રાય કરેલી ગોટી એની બાજુ લઈ લીધી છે ખાવા માટે, એ જરાક એમ મને ટ્રાય કરીને ચાખવો જોઈએ. આપણે દૂધી અને ગાજરની બનાવીશું, આ કોબીનો સ્વાદ જ નથી આમાં, તોય સરસ બની ને. ચલો હાલો, જો કેરીનો રસોઈ છે. તમારી સિઝનમાં કેરી પૂરી થઈ ગઈ, અમારા અમદાવાદમાં કેરી પૂરી નથી થઈ. એટલે હાલો જમવા બધા ગા. હાલો ભાઈ, જો આપણે છે ને આજે સવારના નહીં એટલે બપોરના 1 વાગી ગયા છે ને ગુડ આફ્ટરનૂન બધાને, આજના શુભ સવાર, શુભ બપોરના. અને આપણે છે ને કાલે ફણગાવેલા મગ બનાવ્યા હતા, તો જો કેટલા સરસ ફણગી ગયા છે, જોજો તમે. મગ એટલા સરસ ફણગી ગયા છે અને મઠ એટલા સરસ થયા હતા, પણ ચણા નથી થયા. તો ચણાને વાર લાગતી શું થતી ખબર નથી, એટલે આને આપણે વઘારીને ખાવાના છે. આજે ગુરુ પૂર્ણિમા, એટલે હેપી ગુરુ પૂર્ણિમા બધાને. અને બધાના ગુરુ, કોઈ પણ વ્યક્તિ આપણને સારું કાર્યમાં વાળે એ બધા આપણા માટે ગુરુ જ કહેવાય. અને પહેલાં ગુરુ છે એ આપણા માતા પિતા છે, એટલે પ્રથમ આપણા માતા પિતાને જ નમજો,
પછી જ બીજા બધા ગુરુને નમવા જાજો, કારણ કે પૃથ્વી ઉપર પહેલો પગ મૂકવા ચલાવવાથી માંડી અને બોલના શીખવવાવાળા આપણા માતા પિતા જ છે. પછી બધા ગુરુ બન્યા છે, એટલે આપણા પહેલા ગુરુ આપણા માતા પિતા, એટલે એને પહેલાં વંદન કરજો. તો ગુરુ પૂર્ણિમાના આપણને બધાને શુભકામના. ચલો ભાઈ, આજની જો શુભ સવાર, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને આ સાથે આપણે બ્લોગનો એન્ડ કરવાનો બાકી રહી ગયો, તો હું પોતાલો કરી દઉં. તો કાલ તો આખો દી ફ્રી થયા નથી, કામ હોય થોડું ઘણું, એટલે પત્તું ના હોય ઘરનું. અને સાથે આપણે નોકરી કરીએ છીએ, બધાને ખબર જ છે, એટલે એ સાથે આપણે બ્લોગનો એન્ડ પણ કરીએ છીએ. તો ચલો, જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.